એઈએસએલ ભરૂચે ઇતિહાસ રચ્યો. અર્નિબન કુમાર ગુજેતે એર 560 મેળવ્યો. 14 વિદ્યાર્થીઓ ટોચના સ્કોરર્સ તરીકે ઉભરી આવ્યા. નીટ 2026 એઈએસએલ ભરૂચે ઇતિહાસ રચ્યો. અર્નિબન કુમાર ગુજૈતે એર 560 મેળવ્યો. 14 વિદ્યાર્થીઓ ટોચના સ્કોરર્સ તરીકે ઉભરી આવ્યા. નીટમાં શ્રેષ્ઠતાના વારસાને ચાલુ રાખીને આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના વિદ્યાર્થી અર્નિબન કુમારે નીટ યુજી 2026 પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 560 મેળવ્યો છે, જે ભરૂચ જિલ્લામાં ઇતિહાસ રચે છે. આ નોંધપાત્ર સિદ્ધિ ફરી એકવાર ગુણવત્તાયુક્ત શિક્ષણ અને નિષ્ણાંત શૈક્ષણિક માર્ગદર્શન દ્વારા તબીબી ઉમેદવારોના ભવિષ્યને આકાર આપવાની એઈએસએલની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલા નીટ યુજી 2026ના પરિણામો અનુસાર અર્નિબાન કુમાર ગુછૈતે 720માંથી 669 ગુણ મેળવ્યા અને ઓલ ઇન્ડિયા રેન્ક એટલે કે એર 560 મેળવ્યો. દરમિયાન પાવની ગોયલે 638 ગુણ મેળવ્યા અને એર 2467. સોનાલી સિંહે 620 ગુણ મેળવ્યા અને એર 5059. એન્જિનિયર મોહમ્મદ અતીકે 618 ગુણ મેળવ્યા અને એર 5494. અથર્વ ગોયલે 605 ગુણ મેળવ્યા અને એર 8549. અર્જુન અભિનેશ પિલ્લઈએ 12719 સાથે 592 ગુણ મેળવ્યા. આયુષ રાયે 580 ગુણ મેળવ્યા અને એર 18179. ગોથી વૈદેહી અતુલભાઈએ 573 ગુણ મેળવ્યા અને એર 21634. પંચાલ અભય શરણ તેજસે 570 ગુણ મેળવ્યા અને એર 23347. સુદેશના દત્તાએ 570 ગુણ મેળવ્યા એર 23625. ધનવી આશુતોષ જોશીએ એર 30047 સાથે 560. સાહેબ ચૌધરીએ એર 31151 સાથે 558. રવિકુમાર ગુપ્તાએ એર 32828 સાથે 556. નિશાન કર્માકરે એર 33897 સાથે 554 અને ધ્રુવીન દીપ્તેશભાઈ પટેલે એર 36700 સાથે 551 ગુણ મેળવ્યા. નીટ 2026માં અસાધારણ પરિણામો આપીને એઈએસએલે ફરી એકવાર મેડિકલ પ્રવેશ કોચિંગમાં પોતાનું નેતૃત્વ મજબૂત બનાવ્યું. આ વર્ષે આકાશના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ સફળતા હાંસલ કરી, જેમાં 4 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 10, 18 વિદ્યાર્થીઓએ ટોપ 50 અને 41 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું. આ નોંધપાત્ર સિદ્ધિઓ એઈએસએલના શૈક્ષણિક શ્રેષ્ઠતા, વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ, નિષ્ણાંત ફેકલ્ટી, વૈજ્ઞાનિક શિક્ષણ પદ્ધતિ, વ્યાપક અભ્યાસ સામગ્રી, સખત પરીક્ષણ અને વ્યક્તિગત માર્ગદર્શનના વારસાને પ્રતિબિંબિત કરે છે. પોતાની ખુશી વ્યક્ત કરતા અર્નિબન કુમાર ગુચ્છૈતે કહ્યું, નીટ યુજી 2026માં એર 560 મેળવવું એ મારા માટે ખૂબ જ ગર્વ અને ખુશીનો ક્ષણ છે. આ સિદ્ધિ માટે શિસ્ત, સતત મહેનત અને સતત શીખવાની જરૂર હતી. આકાશના મારા શિક્ષકોના માર્ગદર્શનથી મારા ખ્યાલોને મજબૂત બનાવવામાં આવ્યા. મારી તૈયારીની વ્યૂહરચના સુધારી અને મારી યાત્રા દરમિયાન મને પ્રેરિત રાખવામાં આવ્યો. દરેક પગલા પર મને ટેકો આપવા બદલ હું મારા માતા પિતા અને શિક્ષકોનો હૃદયપૂર્વક આભારી છું. આ સિદ્ધિ પર ટિપ્પણી કરતા આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના ચીફ એકેડેમિક્સ અને બિઝનેસ હેડ ડોક્ટર HR રાવે કહ્યું, નીટ યુજી 2026માં એર 560 મેળવવા બદલ અમે અર્નિબન કુમાર ગુચ્છૈતને અભિનંદન આપીએ છીએ. આ સફળતા વિદ્યાર્થીની સખત મહેનત, નિશ્ચય અને માતા પિતા અને શિક્ષકોના અવિરત સમર્થનનું પરિણામ છે. એઈએસએલ ખાતે અમારો સતત પ્રયાસ વિદ્યાર્થીઓને મજબૂત શૈક્ષણિક પાયો, વ્યક્તિગત માર્ગદર્શન અને યોગ્ય સંસાધનો પૂરા પાડવાનો છે, જેથી તેઓ તેમના સપનાઓને પ્રાપ્ત કરી શકે. આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ વર્ષોથી નીટમાં શ્રેષ્ઠતાની પોતાની પરંપરા સતત જાળવી રાખી છે. છેલ્લા દાયકા દરમિયાન આકાશના વિદ્યાર્થીઓએ એર 13 વખત પ્રાપ્ત કર્યું છે. આ જ સમયગાળામાં આકાશના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 10 રેન્કમાંથી 64% અને ઓલ ઇન્ડિયા ટોપ 100 રેન્કમાંથી 50% પ્રાપ્ત કર્યા છે, જે ભારતની અગ્રણી મેડિકલ પ્રવેશ કોચિંગ સંસ્થાઓમાંની એક તરીકે સંસ્થાના સ્થાનને પુનઃ પુષ્ટિ આપે છે. क्योंकि यहाँ पे जो भी होगा, संस्था जो भी होगी यहाँ पे, वो उस तरीके से अगर गाइड भी कर रही है उनको, तो सपोर्ट के लिए उनको दूर जाना पड़ता है. जो ट्रैवलिंग इशू होता होगा, माइट भी ये उनके माइंड में आता होगा. बट जब आकाश यहाँ पे आया तो बहुत लोगों के माइंड में था कि आकाश नीट करवाता है, तो उनको एक खुशी हुई, चलो डाल के देखते हैं बच्चे को. तो हमने फर्स्ट ईयर में ही रिजल्ट दे दिया था. तो ये एक मुझे लगता है कि एक सपोर्ट मिला है. उससे पहले जो आप बात करें कि नंबर नहीं आया, तो बच्चे नंबर ला सकते थे, बट वो सपोर्ट नहीं. जहाँ तक मैं समझ पा रहा हूँ यही मेन प्रॉब्लम जो थी, जो मैंने स्टार्टिंग ऑफ द ईयर्स में फेस करी है, वो ये थी कि
लोग मानते ही नहीं थे कि भरूच में कुछ अच्छा हो सकता है इन टर्म्स ऑफ स्टडीज़, क्योंकि लोगों को लगता है कि जो स्टडीज़ होती हैं, हायर स्टडीज़ होती हैं, कॉम्पिटिशन एग्जाम्स की जो स्टडीज़ होती हैं, वो सब की सब बड़ी सिटीज़ लाइक अहमदाबाद, वडोदरा, यहीं पे अच्छे इंस्टीट्यूट्स के अंदर होती है। पर और सेकंड थिंग, यहाँ पे उस लेवल का कंटेंट भी नहीं था जो आकाश प्रोवाइड करा सकता है, क्योंकि आकाश की 38 ईयर्स की लीगेसी है। मतलब कहते हैं कि नीट का दूसरा नाम ही आकाश है, तो उस लेवल की लेगेसी नहीं थी, कंटेंट नहीं था, गाइडेंस नहीं था, जिसकी वजह से जो अच्छा टैलेंट था, जो भरूच का अच्छा टैलेंट था, वो सबके सब वडोदरा शिफ्ट हो जाते थे, अहमदाबाद शिफ्ट हो जाते थे। इस वजह से यहाँ पे भरूच में रैंक देखने को नहीं मिली।